ઝીણકી મમ્મીને બોલાવતી હે, જા આપણે બધું રાંધી તો નાખ્યું છે, શાક ને રોટલી ને સાસે ફેરી નાખી છે થોડીક. આ મમ્મી પુડલા બનાવી નાખે પોદળાના, જા શિબરી માસી હાટુ. ગોગડી બેન તું જ બનાવી નાખ ને પુડલા. ના રે ના, હું કાઈ એવા પોદળા સૂથું નહીં, અને મને એવા પોદળાના પુડલા આવડે નહીં. મમ્મી બનાવી નાખશે, ઘોડાને લાઈટ વઘારવાની છે ને એવું મન ન આવડે. ઝીણકી મમ્મી બનાવી નાખશે. મમ્મી કીધું તમે બે બાયું રાંધી નાખો ને પછી શિબરીનું હું રાંધી નાખીશ. તે મારી બેન ગોગડી તે આવડી મોટી તે રોટલી કરી છે, તા લંગુ લવરો કરશે કે કવડી મોટી રોટલી કરી છે એમ. હવે લંગુડી તો એવાય છે, એનું કઈ ગણીને ગાંઠે ન બાંધું, ઈ તો નવરીની છે, એને તો કઈ કરવું નથી. આ ગાહડો રોટલી કરવાની હોય, નાની નાની રોટલી ક્યારે પાર આવે. હાથ પડા રોટલા જ કરી નખાય, ખાવું હોય ખાય, નકર કાઈ નહીં. હાલ જીણ કે આપણે બે હોલમાં જાવી ને મમ્મીને કેવી કે શિબરી માસીનું રાંધી તો નાખે. ગોગડો અને હમણાં પપ્પા ને ઝીણીઓ ને બધા આવી જશે ખાવા. હાલ હમણાં બાયું રાંધી નાખે ને પછી હું તને છે ને ભેંસના પોદળાના પુડલા કરી દઉં, લીંડીઓનો થોડોક સંભારો કરી નાખું અને લાઈટનું શાક કરી દઉં તને, અને તું ધરાઈને ખાઈ લે અને દવા પીને હુઈ જાજે હો. શીબરો તને તેડતો ન ગયો, તને એમ ન કીધું હાલ એમ? મેં કીધું તું કે મને તેડતા જાવ, પણ ઈ કે તું હાજી થઈ જાય ને ત્યાં કોઈ તારી સેવા કરે એવું નથી, અને હાજી થઈ જાય ને પછી કે હું તને તેડી જાશ. લોગડી બેન એક વાત કહું તમને, મને છે ને એક ડોળામાં હાવ ઓછું મળ્યું દેખાવાય, એકમાં ફૂલ દેખાય, એકમાં ઓછું દેખાય, એવું કેમ થતું છે મારી બેન? ડોક્ટરને બતાવવા જવાનું છે ને તો પૂછી લેશું કે આ એક ડોળામાં કેમ ઓછું દેખાય છે હો. મમ્મી શિબરી માસીને તો આખું હાવ વયું જ ગયું, પણ તમારે વયું ગયું લાગે. તમારા ડોહા શિબરી માસી ડોળો ક્યાંક પાડ્યો લાગે છે, જો ખોઈ નાખ્યો ડોળો. ઓલો છે જ નહીં, ભેંસનો છે એક જ છે ને એક ક્યાંક ખોયો છે. એલા હા લંગુ, ઈ તો મેં નીરખીને જોયું જ નહીં. આ શિબરીએ ડોળો ક્યાંક વાવ્યો છે, ક્યાં એલી ખોયો ડોળો? મને તો કઈ ખબર નથી, ગમે અહીંયા ક્યાંક પડી ગયો હશે, ઘરમાં જ ક્યાંક પડ્યો હશે, હું કે બહાર તો ગઈ જ નથી. હું લંગુ બેન ક્યારું ના રાયડું નાખો છો? હું ત્રહોડા સાંભળી ગઈ, મેં કીધું ઝીણકી હાલ તો મેં કીધું હોલમાં કઈક ડખો થઈ ગયો લાગે. હું થયું છે લંગુ બેન? એલી ગોગડી તું શિબરી માસીન જડબા હામુ જો ડોળો ક્યાંક ખોઈને બેઠા છે. ડોળો ખોયો બોલ ભેંસનો. એલા હા, આ તો શિબરી માસી ડોળો ક્યાંક ખોયો. ક્યાં વાવ્યો શિબરી માસી ડોળો? એટલી તમને ભાન નો રી ડોળો ખોઈ નાખ્યો? એલી ગોગડી, આ ડોક્ટર સાહેબે હરખું ઓપરેશન જ નથી કર્યું, હરખા ટાકા નહીં લીધા હોય, આ ફેવિકી હરખી નહીં લગાડી હોય, એટલે જ મારો ડોળો પડી ગયો હશે. પણ ઘરમાં જ ક્યાંક પડ્યો હશે ગોગડી. તો હવે અત્યારે જ દવાખાને જવું જોઈશે, ડોળો સોટાડવા નહીં જવું જોઈએ. જે વાત કેવા મમ્મી હું આવી હતી ને હોલમાં, ઈ તો હાવ ભૂલી જ ગઈ. બધું રંધાઈ ગયું છે, શાક રોટલી સાસે ફેરી નાખીશ થોડીક બ્લેન્ડર થી, અને હવે શિબરી માસીનું ખાવાનું બનાવવાનું બાકી છે, ઈ તમે બનાવી નાખો. જાવ હવે. ગોગડી ભાઈ તને શરમ નહીં થાવતી? મમ્મી એટલા ગઢા છે, એટલી ઉંમર છે ને એને તું કામ સીંધસ તે બનાવી નાખજો હોય તો તમે. મારે મમ્મીની ઉંમર એટલી થઈ છે ને કામ સીંધ્યું, તમને શરમ નહીં થાવતી? એ લંગુડીની મૂંગી મર મૂંગી, હું ઘગલાવા મળીશો બાયુને બિચારીઓને. ગોગડી બિચારી મને કીધું તો હું પોડલા ને એવું કરી નાખું, પણ એને બિચારીને પોદળાનું થોડું બનાવતા આવડે, એને થોડી કોઈથી બનાવ્યું હોય, એટલે મેં કીધું તમે આપણા ઘરનાનું બધાયનું રાંધી નાખો, અને પોદળાના પુડલા ને લીંડીયું સંભારો ને લાઈટનું શાક ને એ બધું હું બનાવી નાખીશ. શિબરી માસીનું મેં કીધું હું બનાવી નાખીશ, અને હું બગ મળીશો કરવા સસુદેર. માય ગયું, મારે તમારે કોઈ યાર પંચાયત જ નથી કરવી. લ્યો હું શિબરી માસીનો ડોળો ક્યાંક ગોતું જડે તો. ગોગડી હું જાઉં છું રહોડામાં, શિબરીનું રાંધી નાખો. હે ગોગડી બેન, આ શિબરી છે કે સસુદર કઈ ખબર જ પડતી નથી. ડોળો ખોઈને બેઠી બોલો. એ ઝીણકીના પેટની મૂંગીની મરી, તારીમાં બાટી છે, બેરી નથી, બધું સાંભળી જાશે ગુંદરી. ગોગડી હો, મારો ડોળો હું ક્યાંક ગોતું હો, આડાવળો ક્યાંક પડ્યો હશે. શિબરી માસી ગોતો જાવ, ડોળો ગોતો પછી દવાખાને જાવું જોશે. ઝીણકી આપણા ઘરની તો પૂરેપૂરી કઠણાઈ બેઠી છે મારી બેન. આ શિબરીનો 37,000 નો ખર્ચો દવાખાનાનો થયો, કેટલો ખર્ચો થયો, લગનનો ખર્ચો થયો, અને તોય લગન સફળ તો થયા જ નહીં. લંગુ આઈને ને જ મરી. 37,000 નો ખર્ચો તો આપણે ભોગવી લીધો. શિબરો પાછો ગયો, એકલો વયો ગયો. આ શિબરીને આરોર ગુટતું ન જવાય, લેતું ન જવાય, કે તું ની આઈ મરી છે. ઈ કે હાજી થઈ જાય ને પછી આવજે. બોલ. મને ગોગડી બેન મમ્મીની બહુ યાદ આવે છે, એમ થાય થોડાક દી હક લેવા મમ્મી પાસે વયો જાવ છે. એલા લે ઝીણકી, મરસા તળતા તો ભૂલી ગઈ. માર ગોગડે કીધું તું કે મરસામાં મીઠું ભરીને મજાના લોઢીમાં તળજે.
આ લાલુ મરસા તળી નાખો. મમ્મી રહોડામ છે નું આરો મરસા તળતી આવું ને ખાવાનું તૈયાર કરું અને તું જા ગોગડિયાની હિસકાવજે. જાયગો બાયગો નથી ને નકર મારો છોકરો અડધો થાય છે. જા જા મારી બેન. આડાવળી નજર કરતી જાજે. શિબરી માસીનો ઓલો ભેંસનો ડોળો જડે તો સડાવી દે અને પછી હટ કાઢવી. હો સેબ મોટી. હારું છું ઓલો વિંગડાનો બાપ તો વયો ગયો. લંગુનો ગઢો હાહરો ઈ એક આવ્યો તો જોને ઘો મોટી. એક આ મોટી ઘો છે સંદન ઘો. ગમે ત્યારે જાય હવે. હા હાસીની તો ભૂલાઈ જ ગયો. ડોળો ખોયો છે ક્યાંક. અમે આખા ઘરમાં ગોઈતો પણ કઈ જડ્યો જ નહીં. તે શિબરી તે ડોળો ક્યાં ખોયો છે? મને કાંઈ ખબર જ નથી. ગમે અહીંયા પડી ગયો હોય. ડોક્ટરે સારું ઓપરેશન જ નથી કર્યું. ગોગડા એક વાત કહું તમને. આ તમારી માસી છે ને હાવ વેતા વગરની છે. શિબરી માસી ગોગડા ડોળો ગમે અહીંયા વાયબો હોય. અમે બે બેનું ક્યાં રોન્યો આખા ઘરમાં ગોતવી છે ડોળો પણ કઈ જળતો જ નથી. બોલો મને એમ છે ગોગડા આખા ઘરમાં ક્યાંય નથી ને તાણે સંડાસના ગોખરામાં પાડી દીધો હોય ને એવું લાગે છે મને. આ કદાચ એવું હોય ગોગડી સંડાસના ગોખરામાં પડી ગયો. એ શિબરી માસી સંડાસના ગોખરામાં ની ડોળો પાડ્યો ને તમે? ગોગડા બટા મારા ભાણિયા મને ખબર જ નથી. કદાચ સંડાસમાંય પડી ગયો હોય. મને કઈ ખબર નથી રહી મારા દીકરા. હવે ગોગડા કઈ બીજી વાર નકરા ઓપરેશનના ખર્ચા ન કરાય બાપા. એટલા બધા ખર્ચા પોહાય. આપણે મકાનમાંથી લોન લીધી છે ને લગનની નોછા અને 37,000 નો આપણે શિબરી માસીનો ઓપરેશનનો ખર્ચો આવ્યો. બીજી વાર ઓપરેશન કરાવી કેટલા થાય? આને ઓલી કોડિયું નથી લાવ્યા શિબરા માસા ઈ ફેવિકિકથી ફિટ કરી દેવાય ને અને વાસ્તે ગાસ્તે હવે માસીને આપણે ઘરે વળાવી ગયો વૈયા જાય. દેવ દેરા માતા નથી ને પૂંજારાનો પાર નહીં. મારા ગોગડા તમે એને ઝીણીઓ ને પપ્પાને રળી રળીને તૂટી જાવ તોય ભેગું ન થાય. આવા નવા ખર્ચા આવ્યા કરે ક્યાંથી ભેગું થાય? હવે તે ડોક્ટર સાહેબને આપણે ઓપરેશન કરાવ્યું છે પૈસા દઈ દીધા છે તો હવે આવડો ઓપરેશન એમને જ કરી દે. કાંઈ પૈસા ન લે એટલે કાંઈ ખર્ચો નહીં થાય ને. હવે તો આ ઓપરેશન કરાવીને સીધા દવાખાનેથી જ શિબરા માસાને ફોન કરવો છે કે હવે તેડી જાવ શિબરી માસી. તું કાંઈ બળતરા કરમાં આઈ લો ખાઈ લે. હો ગોગડા ભાઈ ને ગોગડી ભાઈ નકરા ખુસુર પુસુર ક્યારું ના કરો છો? ખાવાનું જો ને ભૂખ લાગી છે. હાલો હાલો ગોગડા હટ ખાઈ લેવી અને અમે બે બેનું હટ કામ કરી નવરિયું થઈ જઈએ. હમણાં ગોરદાદા મુરત કાઢવા આવવાના છે. મુરત કાઢીને ગોરદાદા જાય ને પછી આપણે શિબરી માસીને દવાખાને લઈ જાશું. અને તમે આજ બપોર પછી તમથી તમારી રજા જ છે એટલે તમે ક્યાંય રખડવા ન વયા જતા. ગોરદાદા આવવાના છે ને એટલે ઘરે જ રહેજો. ગોગડી મારા ગોગડિયાને લેતી આવીને હોલમાં જાને. ઈ બિચારો હોય તો એને જોતા જોતા ખાવાની મજા આવે. મમ્મી હું એને હોલમાં લાવવાની હતી પણ ઈ ઘોડિયામાં એવો શાંતિથી હૂતો છે ને તે મને તેડવાનું મન જ ન થયું. મેં બિચારો ભલે હૂતો પછી અધૂરી નીંદરમાં મમ્મી જાગી જાય ને તો નકરો રો કરે. હવે તો આપણે ગોગડા ભાઈ લંગુબેનના બીજી વાર લગન નક્કી થાય એટલે હવે તો આપણે કઈ કંકોત્રીનો ને એવો કઈ ખર્ચો કરવાનો નથી. ખાલી જમણવારનો કરવાનો છે ને વાડી રાખી લેવું અને બધાય હગાવાલાને ફોન કરી દેશું. હવે કઈ ઘડીએ કંકોત્રી ન સપાવાય મારા ભાઈ. હા હા મારા ભાઈ જીની આપણે હવે કંકોત્રી ની સપાવાની. ખાલી જમણવારનો ખર્ચો થશે ને વાડી રાખી લેશું અને આપણે કોઈને બીજું કઈ લેવાનું નથી. લંગુનું આણું ભરી ગયા છે એટલે હવે તો આપણે કઈ બહુ ખર્ચો નહીં થાય મારા ભાઈ. હાશ ખાઈ પીન માઈન નવરા છા જેણકી આપણી બે બેનોની જિંદગી તો કામમાં જ વહી જશે. હશે મારી બેન ગોગડી. દીકરીનો અવતાર લીધો છે. હાહરે આવવું પડે, કામ કરવું પડે, બધું કરવું પડે મારી બેન. ઝીણીયાનું ગોગડા ભાઈ હામું તું જો એને બિચારાને કોઈ દી પોરો આપણે બપોરે નવરિયો થઈને બપોરે હુઈ જાવી અને એટલું બધું કાઈ આપણે કામ ન હોય. એને કેટલું કામ હોય બિચારાને. હાવ હાસી વાત છે હો ઝીણકી તારી. બિચારા આદમીને કેય નહીં અને આપણે બગ કરીને બોલી નાખવી ને ઈ બિચારા મનમાં મૂંઝાય. ગોગડી તે ગોરદાદાને ફોન કર્યો તો ક્યારે આવવાના છે? પછી શિબરી માસીને દવાખાને લઈ જવાના. આજ મેં પ્લાન બનાવ્યો છે કે દુનિયા બે બેનું ક્યાંય ફરવા નથી ગયું તો આપણે સારે ફરવા જાશું અને ગોગડીઓ પાસે. હવે આપણે ફરવા જાશું તો લંગુબેન ઉપાડો લેશે. તે લંગુ નહીં લેતા જાશું એમાં હું ને ભલે લંગુ આવતી આપણે પાસે જાશું. ગોગડીઓ 6 જણા જાશું આપણે. હવે એક આપણે લંગુબેનનો પ્રસંગ બાકી રહ્યો ને એમ ખેમ પતી જાય ને ગોગડા પછી આપણે તમે કયો ને અહીંયા બધે ફરવા જાવું છે. અત્યારે ક્યાંય જાવું નથી ફરવા. જ્યારે ફરવાનું કેવીને ત્યારે તું નાશ પાડતી હોય. કા ગોગડી કોઈ દી તારી હું એમ કહું નાલ ફરવા કોઈ દી તું આ નો પાડ કા ગોગડીની. પણ મારા ગોગડા ઘરે એટલું બધું ટેન્શન છે. ગોરદાદા મુરત જોવા આવવાના છે. શિબરી માસીને દવાખાને ગુડવાના છે. બીજું ઓપરેશન કરાવવાનું છે.
અને આ આપણો છોકરો નાનો ગોગડિયો, અને આને લઈને ક્યાંય ન જવાય, થોડોક મોટો થાય ને પછી બધે ફરશું. મેં કીધું આજ રવિવાર છે ને તે તમને બે બેનું નાટો મરાવા લઈ જાય, બે ભાઈ એટલે. ગોગડી ભાભીની વાત હાચી છે, ગોગડા ભાઈ અત્યારે ફરવા ન જવાય. આ નાનો ગોગડિયો બિચારો હેરાન કેટલો થાય, પછી જાજો મોટો થાય ને પછી ફરવા. ગોગડી ભાભી ગોરદાદાને ફોન કરો ને ક્યારે આવવાના છે? હાલો ગોરદાદા, ક્યારે તમે આવવાના છો? હા તે બપોર પછી આવજો, અમે વાટ જોઈને બેઠા, અમે બધા જો ખાઈને તમારી વાટે જ બેઠા છે. તમે હટ મુહૂર્ત જોઈ ગયો અને હટ વેલી તારીખ લાવી ગયો ને તો અમાર લંગુબેન ના હટ લગન કરવાના છે. એક લગન તો બિચારાને અટકી ગયા છે, તમારી હાટું થઈને તે કેટલો ખર્ચો કર્યો ને તમે આવ્યા નહીં. હા તે પણ મુહૂર્ત ન જોવરાયું તો કાંઈ નહીં, પણ એવું થોડું કરવાનું હોય. અમે તમને દક્ષિણા વધારે દઈ દેત. તમે અમારા હાથ ફેટને એકને એક ગોરદાદા છો ને તમે આવું કરો તો કેમ હાલે? કેટલો ખર્ચો છો, આ વખતે એવું ન કરતા. હા તે હટ આવજો. એ હા ગોગડા ઝીણીયા ભાઈ, હમણાં ગોરદાદા આવે છે 1 કલાકમાં. ગોગડી બેન, મમ્મીને ફોન કરીને મને બહુ મમ્મીની યાદ આવે છે, લેને બે બેનો થોડી વાત કરી લેવી. હાલ લગાડો ઝીણકી મમ્મીને ફોન. હાલો મમ્મી, શું કરો છો તમે? મારા પપ્પા શું કરે છે? તમે હાસીને પૂગી ગયા તા ને? હા, શિબરી માસીને ભેંસની આંખોનું ઓપરેશન કર્યું, ભેંસની આંખો સડાવી, અને આમ તો એને સારું જ છે, પણ એક ડોળો ખોઈ નાખ્યો ભેંસનો, ગમે ત્યાં પાડ્યો હોય. મને તો એમ લાગે સંડાસના ગોખરામાં પાડ્યો હશે. મમ્મી તમને કેમ છે? હા તે વાંધો નહીં. હા હવે લગન તો કરવા જ પડશે જ તે ને, ગોરદાદા હમણાં આવવાના કલાક પછી. હા આ ઝીણકી એમ કહેતી હતી કે મમ્મીને ફોન કરીને મમ્મીની યાદ આવે. મને યાદ આવતી હતી મમ્મી, પણ હું કામમાં એટલી છું ને એની વાત જ પૂછવામાં તમને ફોન નથી કરી શકતી. પહેલાનો ફોન આવ્યો તો સારું છે ને એને, મારા પપ્પાને. એ હારું, યો ઝીણકી નાપો. આલે ઝીણકી, મમ્મી યાર વાત કર લે. હાલો મમ્મી, શું કરો છો તમે? હારું છે ને તમને? હા, મારા પપ્પાને અમને હારું છે મમ્મી. હા, તમે કઈ બળેતરા ન કરતા હો. મને તમારી યાદ આવતી હતી ને તમારો અવાજ સાંભળવો હતો ને તે મેં ગોગડી બેનને કીધું મમ્મીને ફોન કરીને બેન. એ હા હા તે હારું, યો આમ બેઠા છે મમ્મી, હમણાં ગોરદાદા મુરત જોવા આવવાના છે ને પછી શિબરી માસીને દવાખાને લઈ જવાના છે. ડોળો ખોઈ નાખ્યો, બીજું ઓપરેશન કરાવવો પડશે. એ હા હાલો મૂકો મમ્મી. ગોગડા જાવ તો દરવાજાનો અવાજ આવ્યો, ગોરદાદા આવ્યા લાગે છે. ગોરદાદા બહુ હેરાન કર્યા છો તમે, 2-3 લાખની હતી, આવ્યા નહીં તેથી પૌણેવા. મારી બેનના લગન અટકી ગયા, આવું કરવાનું હોય? તમારી હારે એવું કરવી ને તો જ તમને ખબર પડે, નકર તમને ખબર પડે જ નહીં. તો નો દોઢા થઈને લંગુના વર પાસે મુરત કઢાવ્યું હોત તો? આ હું મરી નથી ગયો, મારે જ મુરત કાઢવાનું હોય. ત્યાં તો આ બીજા ને ત્રીજા પાસે મુરત કઢાવી નાખે. ક્યાં સફળ લગન? એવા પાસે મુરત કઢાવાય, એને શું આવડે? ગોરદાદા, તમારી જે કાંઈ દક્ષિણા બાકી હોય ને પેલાની બધો હિસાબ કરી નાખો. તમારી બધી દક્ષિણા દઈ દેવાની છે, અમારી 1 રૂપિયો તમારો નથી રાખવો. ગોરદાદા હારામ હારું મુરત કાઢજો. લંગાયત નહોતું હારું કાઢ્યું, પણ તમે જ ગોરદાદા છો, તમે તો હારું જ મુરત કાઢો ને. અરે મારા લંગુ બેન, કાઈ નો ઘટે ને એવું મુરત કાઢો. ગોરદાદા ગોરાણી મન નું હારવાઈ લેતો હોય, અને તમે કેવા બધે ફરવા વયા જાવ છો ગોવાન. આ મુરત કાઢવામાં એનું શું કામ છે? લંગાએ કયું મુરત કાઢ્યું હતું? હવે ગોરદાદા લંગા કુમારને હું મુરત કાઢતા આવડે? એને કાઈ આવડતું નથી ને અમથી અમથા દોઢડીના છા. અને આ જો લગન અટકા ને અમે ખરસામાં ઉતરી ગયા. તમે હારામ હારું કાઢી ગયો, એને તો કાઢ્યું તો અળેશ કાઢવાનો દી. હે ઝીણકી, આ ગોરદાદા આવ્યા છે, આપણે બધાય બેઠા છે. શિબરી માસી કેમ મરી ગયા છે? ગોગડી બેન, શિબરી માસી તો નાખોરા ઢહડતા તા. હું રૂમ પાસેથી નીકળીને તે કેવા નાખોરા ઢહડે, કેવો અવાજ આવતો તો. નાખોરા બહુ ઢહડે હો શિબરી માસી. મમ્મીએ પોદળાના પુડલા ને લાઈડનું શાક ને લીંડીનો સંભારો ને એવું બધું બનાવ્યું હતું ને તે હુંડલો ખાધું અને દવા પીધી અને એ હોતા. ગોરદાદા હાલો હાલો, હટ ઉતાવળ રાખો, હટ મુરત કાઢી ગયો ને પછી અમારે જવાનું છે દવાખાને. માર માસીને ડોળો સડાવવાનો છે. એક ઓપરેશન પેલા કર્યું હતું તે ડોળો ખોઈને બેઠા ભેંસનો, એટલે અમારે સીધું દવાખાને જવાનું છે. ગોગડા ભાઈ, 2 હારામ હારા મુરત આવ્યા છે, આમાંથી તમને જે ગમે હાલો હું કહી દઉં. પેલું મુરત હારામ હારું છે, આપણે ઓલી દિવાળી આવે તે ઓલો કકળાટ કાઢવાનો તી નહીં થાવતો, તઈ તમાર કકળાટને પૌણાવાનો. અને બીજું મુરત હારું છે, આપણે ખીહર પછી કમુરતા આવે કે નહીં, ઈ કમુરતાનું 1 મુરત હારું છે. અને આ પેલા મુરતની તારીખ છે 32 અને બીજા મુરતની તારીખ છે 49. આમાં તમને જે મુરત હારું લાગે ને ઈ.
અને કાળ સોઘડિયા બે હારામ હારા છે, બે મુહૂર્તમાં કાળ સોઘડિયા જ છે. તમને જે હારામ હારું લાગે ને એમાં તમે લગન રાખી દો. ગોગડા પેલું મુહૂર્ત કાઢ્યું ને ઈ બહુ હારામ હારું છે નહીં ઝીણકી? બહુ હારું છે. કકળાટ કાઢવાનો દી અને 33 કકળાટ ઘરમાંથી જાય. વાહ ભાઈ વાહ, વાહ ગોરદાદા વાહ, હું તમે મુહૂર્ત કાઢ્યું છે. અને ગોગડા ગોરદાદાને બધી દક્ષિણા બાકી હોય ને બધી દઈ દેજો હો બિચારાને. આ હાસી વાત છે હો ગોગડી તારી. કકળાટ કાઢવાનો દી ઈ મુહૂર્ત બહુ હારું છે નહીં મમ્મી પપ્પા? જો લંગુ બટા હારામ હારું મુહૂર્ત આવી ગયું છે અને હમણાં જ લગન છે એટલે મારી દીકરી હવે તું છે ને હાવ ડાય થઈ જાશે હો માર બાપ. એલા ગોગડાના પપ્પા આપણે લંગુના હાહરિયા વાળાને ફોન કરી દેજો કે મુહૂર્ત અમે જોવરાવી લીધું છે દીવડે ઈ બિચારા તૈયારીમાં રહે ને હો ગોગડાની માં હમણાં કરી દેશો. જો મેં હારામ હારું મુહૂર્ત કાઢી દીધું છે અને આ વખતે લંગુના લગન નહીં અટકે અને મારી દક્ષિણા તમે આપી ગયો. મારી દક્ષિણા થઈ છે 5051 રૂપિયા મને દઈ ગયો. તાત કાટતા કાટતા દઈ ગયો એટલે હું ઘરે વયો જાઉં અને પછી લંગુના લગન પવણાવું. સવારમાં વેલો વયો આવે 7 વાગ્યામાં. જા ગોગડી ઓલા કબાટમાંથી પૈસા લેતી આવ અને ગોરદાદાને દઈ દે. ગોરદાદાને 5051 નહીં પણ 5101 રૂપિયો લેતી આવ. જા મારી ગોગડી લઈ લો ગોરદાદા તમારી દક્ષિણા અને દાંત કાટતા કાટતા કે જાવ અને દાંત કાટતા કાટતા પવણાવા આવજો લંગુના લગન. અને લંગુના લગનમાં તમને અલગ દક્ષિણા દેવાની છે. આ વખતે તો હું બહુ રાજી છું. મને મારી પૂરી દક્ષિણા મળી ગઈ ને એટલે. અને હાલો હવે હું જાઉં છું. બધાયને જય ભોળાનાથ. મમ્મી ગોગડા હું શિબરી મશીન જગાડતી આવું ને. હાલો હવે એને દવાખાના ભેગા કરવી. એક ડોળો લઈને રખડે સવારના ને એક ખોઈને બેઠા છે અને ડોક્ટર પાસે જાવી. હાલો હાલો હટ. અને ઝીણકી તું ગોગડિયાનું ધ્યાન રાખજે. રોવે કારવે ને તો ફ્રીજમાં દૂધ પડ્યું છે ગરમ કરીને ઠારીને એને થોડું ઘણું દૂધ પાઈ દેજે અને આલા ગવડાવીને એને હુવરાઈ દેજે હો. ગોગડા ડોક્ટર સાહેબ ક્યારે આવવાના છે? ડોક્ટર સાહેબ મમ્મી હજી દવાખાને જ નથી આવ્યા. બસ હવે અઘડી બગડીમાં આવશે. આ આવી ગયા ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ અમારા માસીજીએ ડોળો ખોઈ નાખ્યો છે, ડોળો પાડ્યો છે, તો હવે શું કરવાનું? તે શિબરી બેન એમ કેમ કરતા ડોળો ખોયો તમે? ક્યાં પાડ્યો? મને ખબર જ નથી ડોક્ટર સાહેબ ક્યાં પડી ગયો. આખું ઘર ખોલ્યું પણ ડોળો ક્યાંય જડ્યો જ નહીં. મને એમ લાગે કે સંડાસના ગોખરામાં પડી ગયો હશે. ડોક્ટર સાહેબ તમારી જ ભૂલ છે. તમે ઓપરેશન કર્યું એમાં કઈ સકરવાર કર્યો જ નથી. નકર કઈ ડોળો થોડો પડી જાય. મારી ભૂલ નથી ગોગડાભાઈ, તમારે શિબરી બેન ને હાસવવામાં ભૂલ થઈ ગઈ છે. તમે આને છે ને તાજા પોદળાના પુડલા નહીં ખવરાવ્યા હોય, વાસી પોદળાના પુડલા ખવરાવ્યા હશે એટલે એને એવું છું ડોળો ખરી ગયો. હવે ગોગડા આપણે ડોક્ટર સાહેબ આરે કાંઈ ધડાકો જ નથી કરવી. ડોક્ટર સાહેબ હવે શું કરવાનું ઈ કયો ને. હવે ડોક્ટર સાહેબ એક કામ કરો ને, અમારા શિબરા માસા છે ને કોડિયું લાવ્યા છે ને ઈ કોડિયું ફિટ કરી ગયો ને એનું ઓપરેશન કરીને કોડિયું સડાવી ગયો ને ભેંસનો ડોળો એક વધ્યો છે ને ઈ કાઢ્યો. હવે એક કામ કરો ગોગડી બેન, લોગડી બેન, ગોગડાભાઈ, તમે છે ને શિબરી બેન ને આવડી આંખ છે ને એક એવું કાઢી દઉં છું અને હવે હમણાં ઓપરેશન ન કરાય. હજી આપણે કાલ કે પમદી ઓપરેશન કર્યું છે તો એમ તાત્કાલિક પછી ઉપરા ઉપર ઓપરેશન કરશું તો શિબરી બેન વૈયા જાય ભગવાનના ધામમાં. એટલે હું થોડાક દી ખમી જાવ, આવડો ડોળો હું કાઢી લઉં અને એને ચશ્મા પહેરાવી દઉં ને. ચશ્મા પહેરશે ને એટલે ઘણું ખરું દેખાશે. હા તે એમ કરો ડોક્ટર સાહેબ, ચશ્મા પહેરાવી ગયો અને આ ડોળો કાઢી લ્યો એટલે થોડું ઘણું તો દેખાશે ને પાછું. હા એમ તો ઈ ચશ્મા બહુ સારા આવે, 3D ના ચશ્મા આવે. એમ તો શિબરીને ઘણું ખરું દેખાશે. ડોળો તો કાઢી લીધો છે, હવે હું ચશ્મા આને પહેરાવી દઉં અને પછી છે ને 2-3 મહિના પછી ઓપરેશન બીજું થાય, ત્યાં સુધી નહીં થાય. એલા લે શિબરી માસી તો ચશ્મામાં બહુ સારા લાગે છે. હું હવે અત્યારે તમારે કાંઈ બિલ દેવાનું નથી, બરોબર છે? ખાલી ડોળો કાઢ્યો છે ને ચશ્મા પહેરાવ્યા છે. ઈ ઓલા 37,000 માં આવી ગયા અને હવે છે ને 2 મહિના પછી ઓપરેશન કરાવવા આવજો અને 3 મહિના પછી આવો ને તો વધારેમાં વધારે સારું. ડોક્ટર સાહેબ તો આંખું લઈને આવવાનું કે એમનેમ કરી દેહો ઓપરેશન? આંખું લઈને આવો તો જ ઓપરેશન થાય, નકર થોડું થાય. મેં તમને કીધું ઈ જનાવરાની એકાદાની આંખું લેતા આવજો ને પછી ઓપરેશન કરાવી જાજો. હવે તમે બધા છૂટા જાઓ, તમાર બધાયથી હું હવે ગળે આવ્યો છું.